નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગાંધીનગરમાં નિવૃત્ત આઈએસની પરિણીત પુત્રીને શ્વાન રમાડવું ભારે પડ્યું હતું અને શ્વાને કરડી લીધા બાદ પણ તેને હડકવાની રસી ન લેતા અંતે હડકવાથી તેનું મોત નીપજ્યું છે। આ કિસ્સામાં શ્વાન પ્રેમીઓની આંખ ખોલી દીધી છે। મળતી માહિતી મુજબ ગાંધીનગરમાં રહેતા શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા નિવૃત્ત આઈએસની અધિકારીની પરિણીત પુત્રીને કૂતરું કરડ્યા બાદ હડકવાથી મોત થતા સ્કૂલ પ્રશાસન અને સદની અધિકારીઓના વર્તુળમાં શોકનો માહોલ છવાયો છે। જે હા, મૃતક મહિલા ગાંધીનગરની નામાયિક શાળા સાથે જોડાયેલા હતા, જ્યારે તેમના પિતા ગુજરાત સરકારના એડિશનલ ચીફ સેક્રેટરી રહી ચૂક્યા છે અને 2001માં નિવૃત્ત થયા હતા। આ બનાવના શોકિંગ વાત એ છે કે 4 મહિના પહેલા મહિલાના જ્યારે બિગલિંગ ડોગ રમાડી રહ્યા હતા ત્યારે કરડ્યું હતું અને ડિસેમ્બરના અંતમાં હડકવાના લક્ષણો જણાતા 30મી ડિસેમ્બરે ભાડ સર્કલ સામે આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં 17મી જાન્યુઆરીના સવારે તેમનું મૃત્યુ નીપજ્યું હતું। અંદાજે 4 મહિના પહેલા ગાંધીનગરની જે શાળા સાથે સંકળાયેલા હતા, જે શાળાના સ્ટાફ પાસે રહેલા બિગ ડોગને રમાડી રહ્યા હતા અને ત્યારે કરડ્યું હતું। પોતાના ઘરે પણ પાલતુ ડોગ હોય આ ઘટનાને સામાન્ય ગણી હતી અને રેબીઝ રસી લેવાનું ટાળ્યું હોવાનું જાણવા મળ્યું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।